ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે। મતદાન પણ જે હતું તે થઈ ચૂક્યું અને મતદાનની અંદર આ વખતે ક્યાંક ઓછું મતદાન થયું તો ક્યાંક વધુ મતદાન થયું। જો કે આ તમામની વચ્ચે મતગણતરી થતાની સાથે જ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદરથી અમુક એવી બેઠકો હતી, અમુક એવી નગરપાલિકાઓ હતી કે જે વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહી હતી, એ તમામ જગ્યાઓ ઉપર કોંગ્રેસનો સફાયો કર્યો। તો કેટલીક બેઠકોની અંદર ભારતીય જનતા પાર્ટીનો પણ સફાયો થતો જોવા મળ્યો તો ક્યાંક અપક્ષ એ મુખ્ય ભૂમિકાની અંદર પણ જોવા મળ્યું। જો કે આ તમામની વચ્ચે કુતિયાણા અને રાણાવાવની અંદર પણ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે। 66 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાનું પરિણામ હતું અને આ પરિણામની અંદર ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ બ્રેક જીત થઈ છે। આ જીત થતાની સાથે જ ગુજરાતની અંદર 66 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકામાં કઈ જગ્યા ઉપર કયા પક્ષને કેટલી સીટો મળી છે, અપક્ષે કેટલું પ્રભુત્વ દેખાડ્યું છે તેને લઈને ચર્ચા કરવી છે અને જે આંકડાઓ છે તે હાલ સામે આવી ચૂક્યા છે। સૌથી પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરવી છે। કુલ 60 બેઠકો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ 48 બેઠકો ઉપર જીત મેળવી છે, 11 ઉપર કોંગ્રેસની જીત છે અને 1 બેઠક જૂનાગઢની અંદર જે 1 બેઠક અપક્ષને મળી છે, વોર્ડ નંબર 9ની અંદર મળી છે અને વોર્ડ નંબર 9ની અંદર અપક્ષની 1 બેઠક મળવાનું એ કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ ચૂંટણી લડવા માટે ઉતર્યા હતા, જ્યાં તેમની હાર થઈ અને સામે પક્ષે અપક્ષ ઉમેદવારે જીત્યા હતા। એ અપક્ષ ઉમેદવારે વોર્ડ નંબર 9ના છે। ત્યારબાદ ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો પર ચૂંટણી હતી, જેમાં 20 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, 8 બેઠકો પર કોંગ્રેસ છે। કપડવંત તાલુકા પંચાયતમાં 26 બેઠકોમાંની 18 બેઠક ભાજપે જીતી, 6 બેઠક કોંગ્રેસ અને 2 બેઠક અન્યની જીત થઈ છે। કઠલાલ તાલુકા પંચાયતની જે ચૂંટણી હતી જેમાં 24 બેઠકોની ચૂંટણી અને તેમાં 17 ઉપર ભારતીય જનતા પાર્ટી, 3 બેઠક ઉપર કોંગ્રેસ અને કોંગ્રેસ કરતાં અહીંયા અપક્ષનું ખૂબ સારું એવું પ્રભુત્વ કહી શકાય કે 4 બેઠક તે જીત્યા હતા। હવે અહીંથી એટલે કે હવે નગરપાલિકાની ચૂંટણી ચાલુ થાય છે। 68 નગરપાલિકા કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ 62 નગરપાલિકામાં જીત મેળવી છે, કોંગ્રેસની માત્ર 1 નગરપાલિકા અને અપક્ષની અન્યની 5 નગરપાલિકા છે। ગુજરાતની અંદર અત્યારે કોંગ્રેસ કરતાં અપક્ષનું ખૂબ સારું એવું પરફોર્મન્સ આ નગરપાલિકાની ચૂંટણીની અંદર જોવા મળ્યું છે કે જ્યાં 5 નગરપાલિકા એ અન્યના ફાળે પહોંચી છે। સૌથી પહેલા વાત કરીએ સોનગઢ નગરપાલિકાની કે જ્યાં 28 બેઠકો છે, 28 બેઠકોમાંથી 26 ભાજપ જીત્યું છે, 2 કોંગ્રેસ જીત્યું છે, સાથે જ અપક્ષને 0 સીટો મળી છે। સાથે જામજોધપુર એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે અને ગઢની અંદર કુલ 28 બેઠકો અને ભારતીય જનતા પાર્ટીના ફાળે 27 બેઠકો, કોંગ્રેસનું ખાતું પણ ના ખુલ્યું અને અપક્ષના ફાળે 1 બેઠક ગઈ છે। જે નગરપાલિકાઓની અંદર કોંગ્રેસનું ખાતું ના ખુલ્યું હોય તેમાંની પહેલી નગરપાલિકા આ જામજોધપુર હતી। હવે ધ્રોલની વાત કરીએ। ધ્રોલ નગરપાલિકાની અંદર 28 બેઠકો છે, 15 ભારતીય જનતા પાર્ટી જીતી છે, 8 બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ છે અને 1 અપક્ષની બેઠક આવી છે। લેટરકાંડ પણ અહીંથી ધ્રોલથી સામે આવ્યો હતો। રાજ્યના કેબિનેટ મંત્રીની સામે એક પત્ર આવ્યો હતો કે ત્યાં ટિકિટોને લઈને એ આખી ચર્ચાઓ ઉપસ્થિત થઈ હતી, તેમ છતાંય ત્યાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ચૂકી છે। કાલાવાડ નગરપાલિકાની અંદર 28 બેઠકોમાંની 26 બેઠકો જે છે તે ભાજપ જીત્યું છે, 2 બેઠકો કોંગ્રેસ પાસે આવી છે, ત્યાં પણ કોંગ્રેસનો સફાયો કહી શકાય। થાનગઢ નગરપાલિકા 28 બેઠકોમાંથી 25 બેઠકો ઉપર ભાજપ, 3 બેઠક ઉપર એ અપક્ષ ત્યાં જીત્યું છે। અપક્ષ એટલે થાનગઢની અંદર બહુજન સમાજવાદી પાર્ટી એ ત્યાં જીતી ચૂકી છે, કોંગ્રેસનું પણ ખાતું ત્યાં નથી ખુલ્યું અને સામે આમ આદમી પાર્ટીનો જે થાનગઢ નગરપાલિકાની અંદર પ્રચંડ પ્રચાર જોવા મળ્યો હતો રાજુ કરપડાનો, તેમની પણ એક પણ સીટ નથી આવી, તેમની પણ ત્યાં જીત નથી થઈ। હવે વાત આગળ બાવળા નગરપાલિકાની કે જ્યાં 28 બેઠકોમાં 14 બેઠક એ ભાજપ છે, 13 બેઠક એ કોંગ્રેસની છે અને 1 એ અપક્ષની બેઠક જે છે એ બહુજન સમાજવાદી પાર્ટી છે અને નિર્ણાયક એટલા માટે સાબિત થઈ છે કે 28માંથી બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જે પક્ષની અંદર બેસે છે એની નગરપાલિકાની અંદર સત્તા આવે છે। હવે વાત કરીએ સાણંદ નગરપાલિકાની અંદર તો સાણંદની અંદર 28 બેઠકોમાંની 25 બેઠક એ ભાજપ જીત્યું છે, કોંગ્રેસે 3 બેઠક જીત્યું છે। ધંધુકાની અંદર 28માંથી 20 બેઠક ભારતીય જનતા પાર્ટી, 7 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષના ફાળે જઈ ચૂકી છે। કરજણની વાત કરવામાં આવે તો 28 બેઠકોની અંદર 19 બેઠક એ
ભારતીય જનતા પાર્ટી જીત્યું છે, કોંગ્રેસનો અહીંયા સફાયો થઈ ચૂક્યો છે કરજણની અંદર, અને 9 બેઠક એ અપક્ષ જીતી ચૂક્યું છે, કોંગ્રેસનું અહીંયા પણ ખાતું નથી ખુલ્યું. મહેમદાબાદની વાત કરવામાં આવે 28 બેઠકમાંથી 18 બેઠક કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, 0 બેઠક એ કોંગ્રેસની છે અને 10 બેઠક એ અપક્ષની છે. મહેમદાબાદની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની જીતની સાથે સાથે લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર પણ ત્યાં એ જીતની જશ્નની વચ્ચે જોવા મળ્યા હતા. એટલા માટે મહેમદાબાદ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તે સતત એ ચર્ચાની અંદર રહી હતી. હવે વાત કરવી છે ડાકોરની. ડાકોરની અંદર 28 બેઠકોમાંની 14 બેઠક એ ભારતીય જનતા પાર્ટી જીત્યું છે, કોંગ્રેસનું અહીંયા ખાતું પણ નથી ખુલ્યું, અને 14 જેટલી બેઠકો એ અપક્ષ અહીંયા જીતી ચૂક્યું છે. ચકલાસીની વાત કરવામાં આવે 28માંથી 16 બેઠક ભારતીય જનતા પાર્ટી, 1 કોંગ્રેસ અને 11 બેઠક અપક્ષ જીતી ચૂક્યું છે. મૌધાની અંદર 24 બેઠકમાંથી 14 બેઠક એ ભાજપ જીત્યું છે, કોંગ્રેસનું અહીંયા પણ ખાતું નથી ખુલ્યું, અને 10 બેઠક ઉપર અપક્ષે અહીંયા બાજી મારી છે. ખેડાની વાત કરવામાં આવે તો 28માંથી 14 બેઠક એ ભાજપ છે, 1 બેઠક ઉપર અત્યારે જો વાત કરવામાં આવે જે ખેડાથી આ આંકડાઓ સામે આવી રહ્યા છે, જેમાં 1 બેઠક એ કોંગ્રેસ છે અને 13 બેઠક એ અપક્ષ અહીંથી જીતી ચૂક્યું છે. હવે વાત કરવામાં આવે પ્રાંતિજની તો ત્યાં 24 બેઠકમાંથી 19 બેઠક ઉપર ભાજપ છે, 2 બેઠક ઉપર માત્ર કોંગ્રેસ છે અને 3 બેઠક ઉપર અપક્ષ છે. તલોદની વાત કરવામાં આવે 24માંથી 22 બેઠક ભાજપના ફાળે, 1 બેઠક કોંગ્રેસના ફાળે અને 1 બેઠક અન્યના ફાળે આવ્યું છે. ખેડબ્રહ્માની જો વાત કરવામાં આવે તો 28 બેઠકોમાંથી 17 બેઠકો એ ભાજપ પાસે છે, 11 બેઠકો કોંગ્રેસ પાસે છે અને 0 બેઠક એ અપક્ષને મળી છે. હવે અહીંયા એક મહત્વની વાત એ છે, ડાકોરથી લઈને ખેડબ્રહ્મા સુધીની જો વાત કરવામાં આવે તો આ તમામ જગ્યા ઉપર ખેડબ્રહ્મામાં માત્ર કોંગ્રેસનું સારું એવું પરફોર્મન્સ કહી શકાય કે 11 બેઠકો આવી છે. બાકી તમામ જગ્યા ઉપર આપ જોઈ શકો છો અપક્ષને કોંગ્રેસ કરતાં વધારે બેઠકો જે છે તે મળી ચૂકી છે. મહત્વની બેઠક ગુજરાતની અંદર, એકમાત્ર એવી બેઠક ગુજરાતની કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું, એવી એક બેઠક, એ બેઠક છે સલાયા, કે જ્યાં 28 બેઠકની નગરપાલિકાની ચૂંટણી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીનું એક પણ ખાતું બેઠક નથી આવ્યું, ખાતું ખુલ્યું પણ નથી, જ્યાં 15 બેઠક કોંગ્રેસની છે અને 13 બેઠક એ અપક્ષની ત્યાં આવી ચૂકી છે. અને આપણે એ પણ જણાવી દઈએ આ પરિણામ જે સલાયા બેઠકનું આવ્યું એ વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો એવું માની રહ્યા છે કે થોડા સમય પહેલા સલાયાની અંદર જે દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું, ક્યાંક એ બુલડોઝર ફરવા પાછળ આ પરિણામ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આ વાતને અફસોસ નહીં કરે, પરંતુ આ વાત ઉપર મહામંથન કરશે. એટલા માટે મંથન કરવું જરૂરી છે કે દાદાનું બુલડોઝર જે ફરી વળ્યું હતું એ ગેરકાયદેસર જગ્યા ઉપર ફર્યું હતું. એ કોઈ જગ્યા ઉપર એવી ન હતી કે જ્યાં એ સાચું લીગલ હતું અને ત્યાં બુલડોઝર ફર્યું હોય. એ તમામ જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ ફર્યું હતું, તેમ છતાંય ભાજપની ત્યાં જીત નથી થઈ. હવે એ વિચારવા જેવી બાબત હતી. ત્યારબાદ વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર પંથકના ભાણવડની અંદર 24 બેઠકોમાંથી 21 બેઠકો એ ભારતીય જનતા પાર્ટી, 3 કોંગ્રેસના ફાળે આવી છે. દ્વારકાની અંદર સૌથી મોટી વાત છે, 28માંથી 28 બેઠકો ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસનું અહીંયા પણ ખાતું નથી ખુલ્યું. બોરિયાવીની વાત કરવામાં આવે 24માંથી 15 બેઠક ભાજપ, 6 કોંગ્રેસ અને 3 અપક્ષના ફાળે છે. આંકલાવની વાત કરવામાં આવે કે જ્યાં અપક્ષની સૌથી મોટા સમાચાર ગઈકાલે જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા હતા તેની વચ્ચે આ હતા કે આંકલાવની અંદર અપક્ષની નગરપાલિકા બનવાની છે. એટલા માટે અપક્ષની નગરપાલિકા આંકલાવની અંદર 24 સીટોમાંથી 10 સીટો એ ભાજપની છે અને 14 બેઠકો એ અપક્ષની છે. ઓડની વાત કરવામાં આવે તો 24માંથી 24 બેઠકો એ ભાજપની છે, કોંગ્રેસનું અહીંયા પણ ખાતું નથી ખુલ્યું. હારીજની અંદર વાત કરવામાં આવે 24માંથી 14 બેઠકો એ ભાજપની છે, 10 બેઠકો હારીજની અંદર કોંગ્રેસની જે છે તે સામે આવી છે. ચાણસ્માની જો વાત કરવામાં આવે અહીંયા તો 24માંથી 15 બેઠકો એ ભાજપની છે, 5 બેઠકો કોંગ્રેસની છે અને 4 બેઠકો અપક્ષની છે. રાધનપુરમાં 28માંથી 15 બેઠકો રાધનપુરની અંદર એ ભાજપની આવી છે, 3 બેઠકો જે છે તે કોંગ્રેસની આવી છે અને બાકીની 7 બેઠકો જે છે તે અપક્ષની છે. કોડીનારની વાત કરવામાં આવે 28માંથી 28 બેઠકો ભાજપની છે. દિનુભોગા સોલંકી અને શિવા સોલંકીનો જાદુ આ બેઠક ઉપર ચાલ્યો છે.
આપણે પણ જણાવી દઈએ કે મતગણતરીના આગલા દિવસે જ મોડી રાત્રે જ કોડીનારની અંદર બેનરો લગાવી દેવામાં આવ્યા હતા કે કોડીનારની અંદર સભાનું સંબોધન કરવામાં આવશે આવતીકાલે સવારે 10 વાગે. અને સભા કોણ સંબોધશે? તો પૂર્વ સાંસદ દિનુ બોગસ સોલંકી સભાને સંબોધવાના છે. આ પ્રકારની ચર્ચાઓ ચાલુ થઈ હતી અને એવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા કેમ કે તેમણે નક્કી જ કરી રાખ્યું હતું કે આપણી જીત એ નક્કી છે. અને ક્યાંક પરિણામો પણ એવા આવ્યા કે 28માંથી 28 બેઠકો ભાજપની આવી. કોંગ્રેસનો સફાયો જે છે તે ત્યાં થઈ ચૂક્યો હતો. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોરની વાત કરવી છે. લુણાવાડાની 28 બેઠકો, 16 ભાજપ, 11 કોંગ્રેસને એક અપક્ષ. સતરામપુરની અંદર 24 બેઠકો, 15 ભાજપ, 7 કોંગ્રેસ અને 2 અપક્ષ. બાલાસિનોરમાં 28 બેઠક, એમાં 16 ભાજપ, 9 કોંગ્રેસ અને 3 બેઠકો જે છે તે અપક્ષના ફાળા છે. કુતિયાણા અને રાણાવાવ સૌથી ચર્ચાસ્પદ બેઠક. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, નગરપાલિકાની ચૂંટણીમાં આ 2 બેઠક સૌથી ચર્ચાસ્પદ રહી હતી, જેમાં કુતિયાણાની 24 સીટોમાંથી 10 સીટો ભાજપની ને 14 સીટો એ અપક્ષ એટલે કે સમાજવાદી પાર્ટીની અંદર આવે છે. રાણાવાવની જો વાત કરવામાં આવે તો 28 બેઠકોમાંથી 8 બેઠક ભાજપ પાસે છે અને 20 બેઠક એ સમાજવાદી પાર્ટી પાસે છે. આ 2 ચર્ચાની વિષય રહી હતી, જેમાં હાઈ વોલ્ટેજ ડ્રામાવાળી બેઠક કુતિયાણા કે જ્યાં છેલ્લા નંબરનો વોર્ડ એટલે કે 6 નંબરનો વોર્ડ એ નિર્ણાયક રહ્યો હતો કેમ કે 5 નંબરના વોર્ડ સુધીની ગણતરી પૂરી થઈ હતી ત્યાં સુધી બંને પક્ષે 10-10 સીટો જીતી ચૂક્યા હતા અને 6 નંબરના વોર્ડની અંદર ક્લીન સ્વીપ સાથે આખી પેનલ સમાજવાદી પાર્ટીની આવી અને જ્યાં 14 સીટો સાથે કુતિયાણાની અંદર નગરપાલિકા તે બનાવી રહ્યા છે. ગઢડાની અંદર 28 બેઠકો, 18 બેઠકો પર ભાજપ છે, 10 બેઠકો પર કોંગ્રેસ છે. છોટાઉદેપુરની વાત કરવામાં આવે 28 બેઠકોમાંથી 8 બેઠકો ભાજપ પાસે છે, 1 બેઠક કોંગ્રેસ અને 19 બેઠકો અપક્ષ પાસે છોટાઉદેપુરની અંદર જોવા મળી રહી છે. બિલીમોરાની અંદર 36 બેઠકો છે, 29 બેઠકો એ ભાજપની છે, 2 બેઠકો કોંગ્રેસની છે અને 5 બેઠકો અપક્ષ પાસે છે. કચ્છના રાપરની વાત કરવામાં આવે 28માંથી 21 બેઠકો જે છે તે કચ્છના રાપરની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે આવી છે અને ત્યાં ભાજપનું શાસન એ હવે નક્કી થઈ ચૂક્યું છે અને 1 બેઠક કોંગ્રેસ પાસે છે. જ્યારે અપક્ષની પાસે જો વાત કરવામાં આવે તો કુલ 6 જેટલી બેઠકો એ રાપરની અંદર અપક્ષ પાસે છે. પરંતુ તેમ છતાંય ત્યાં જે ખરીદ પરોતની જે રાજનીતિની વાત થઈ હતી, આક્ષેપો થયા હતા ભાજપના નેતાની સામે, તેમ છતાંય રાપરની અંદર ભાજપની નગરપાલિકા બની ચૂકી છે. હવે ભચાઉની વાત કરવામાં આવે 28માંથી 28 બેઠક ભચાઉની અંદર પણ ખરીદ પરોતની વાતચીત થઈ હતી, ઉમેદવારો ખરીદવાની ચર્ચાઓ ચાલી હતી. ત્યાં પણ ભાજપની 28 એટલે કે ભાજપે ક્લીન સ્વીપ ત્યાં કરી છે. કોંગ્રેસનું ત્યાં પણ ખાતું નથી ખુલ્યું. ખેરાલુની અંદર 24માંથી 13 ભાજપ, 7 કોંગ્રેસ અને 4 અપક્ષ છે. વડનગરની જો વાત કરવામાં આવે તો 28માંથી 26 બેઠક એ ભાજપની છે અને 2 બેઠક કોંગ્રેસની આવી છે. ત્યાં એવું નક્કી કરવામાં આવી રહ્યું હતું કે ત્યાં વડનગરની અંદર કોંગ્રેસનો સફાયો કરવાનો છે, પરંતુ ત્યાં સોનાની થાળીમાં કાંકરા જેવી પરિસ્થિતિ એ વડનગરની અંદર થઈ ચૂકી છે. લાઠીની અંદર 24 બેઠકમાંથી 18 બેઠક ઉપર એ ભાજપ, 5 બેઠક કોંગ્રેસ, 1 અપક્ષની છે. જાફરાબાદ, રાજુલા અને ચલાળા આ તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું છે. કોંગ્રેસ અને અપક્ષનું ખાતું પણ નથી ખુલ્યું. જાફરાબાદ, રાજુલા અને ચલાળા કે જ્યાં કોંગ્રેસના નેતા જે તે દરમિયાન અમરીશ ડેર જ્યારે હતા ત્યાં દરમિયાન તેમનો ગઢ હતો. અમરીશ ડેરે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ એ ગઢ હીરા સોલંકીનો આજે સાબિત થઈ ચૂક્યો છે. જાફરાબાદમાં 28માંથી 28 ભાજપ ક્લીન સ્વીપ, રાજુલાની અંદર 28માંથી 28 ભારતીય જનતા પાર્ટીની, ચલાલાની અંદર પણ 24માંથી 24 એ ભાજપની આવી ચૂકી છે. જસદણમાં 28માંથી 22 બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે. 5 બેઠકો ઉપર કોંગ્રેસ, 1 અપક્ષ છે. જેતપુરથી સૌથી મોટા સમાચાર, જેતપુરની અંદર 44માંથી 32 બેઠકો એ ભાજપની છે, 1 કોંગ્રેસની છે ને 11 બેઠકો જેતપુરની અંદર અપક્ષની છે. જે પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયાની વચ્ચે ગજગરા થયો હતો જયેશ રાદડિયાના ટેકેદારોની ટિકિટ કપાવવા બાબતે, તેને લઈને આખું આ વિરોધ અને વંટોળે ભાજપ વર્સિસ ભાજપની અંદર સર્જાયો હતો. તેમ છતાં અહીંયા આટલી બેઠકો મળી છે. ધોરાજી, પાયાવદર, ઉપલેટા આ તમામ જગ્યાઓ ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. એ વર્ચસ્વવાળી બેઠક જ્યાં કોંગ્રેસનું નામશેષ માટેની બેઠકો રહી છે, જેમાં ધોરાજીની 36માંથી 24 બેઠકો ભાજપની, 12 કોંગ્રેસની. પાયાવદર 24માંથી 15 બેઠકો ઉપર ભાજપ છે, 9 કોંગ્રેસ છે. ઉપલેટામાં 36માંથી 27 ભાજપ છે, 6 કોંગ્રેસ છે અને 3 અપક્ષ. હળવદમાં 28માંથી 27 બેઠક ભાજપની, માત્ર 1 બેઠક કોંગ્રેસની છે. હાલોલની અંદર કોંગ્રેસનું નામશેષ નથી, 36માંથી 24 બેઠક
એ ભાજપની છે, કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું અને 2 બેઠક અપક્ષ. કાલોલની અંદર 28માંથી 17 બેઠક ભાજપની, 11 બેઠક અપક્ષની. કાલોલ અને હાલોલ બંનેમાંથી કોંગ્રેસનું એક પણ જગ્યાએ ખાતું નથી ખુલ્યું. શિહોરની વાત કરવામાં આવે 36માંથી 25 બેઠક ભાજપની, 8 કોંગ્રેસની છે, 3 અપક્ષ છે. ગારિયાધાર નગરપાલિકા 28માંથી 18 બેઠકો ભાજપની છે, 7 બેઠકો કોંગ્રેસની છે અને 3 બેઠકો અપક્ષની ત્યાં આવી ચૂકી છે. એટલે આ પરિણામો જે સામે આવ્યા, આ એ પરિણામો છે જેમાં કોંગ્રેસનું કોઈ જગ્યાએ નામ શેષ પણ એ નથી જોવા મળ્યું. તો કોઈ જગ્યાએ કોંગ્રેસ એ સૌથી આગળ હાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ગારિયાધારની ચર્ચા કરી, શિહોરની ચર્ચા કરી, કાલોલની ચર્ચા કરી. આ તમામની વચ્ચે હજુ પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતની અમુક એવી નગરપાલિકાઓ છે જેની ચર્ચા જે છે તે કરવાની છે. પરંતુ આ જે બેઠકો જે છે જેની ચર્ચા આપણે અત્યારે કરીએ, ત્યાં તમામની વચ્ચે મહત્વપૂર્ણ વાત એ છે કે કેટલી બધી બેઠકો એવી આવી કે જ્યાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખુલ્યું. એકમાત્ર બેઠક કે જ્યાં ભાજપનું ખાતું ના ખુલ્યું અને સલાયા બેઠક, ત્યાં ભાજપે ચિંતિત અને સાથે જ ત્યાંનું વિશ્લેષણની શરૂઆત પણ કરી છે. જો કે આ તમામની વચ્ચે આ તમને બેઠકો જે છે તે એક બાદ એક સમજાવી હતી અને તમામ બેઠકોની અંદર અત્યારે સૌથી મોટા સમાચાર એ પણ સામે આવી રહ્યા છે, જેમાં સૌથી હવે આગળ વાત કરવી છે તળાજા, દેવગઢ બારિયા, ઝાલોદ, બાટવા, આ તમામની સાથે સાથે માણાવદર, માંગરોળ, વિસાવદર અને વંથલી જે ચર્ચાનો વિષય રહી હતી. આ 3 બેઠક છે, માણાવદર, માંગરોળ અને વિસાવદર. માણાવદરમાં 28માંથી 26 બેઠક 2 કોંગ્રેસને પહોંચી છે. માંગરોળની અંદર 36માંથી 15 બેઠક, 15 બેઠક ભાજપને, 15 કોંગ્રેસને અને 6 અપક્ષ. માંગરોળમાં અપક્ષે નિર્ણાયક રહ્યું છે કે કોની નગરપાલિકા બને. વિસાવદરની અંદર 24માંથી 21 બેઠકો ભાજપની છે. વંથલીની અંદર 24માંથી 20 બેઠકો જે છે તે ભાજપની છે, 4 કોંગ્રેસની છે અને અપક્ષનું 0 છે. અહીંયા પણ કોંગ્રેસની 2 એવી નગરપાલિકા છે, ઝાલોદ, અને તેની અંદર ખાતું પણ નથી ખોલ્યું. ત્યારબાદ ચોરવાડ, સૌથી ચર્ચાસ્પદ બેઠક. ચોરવાડની અંદર એટલા માટે ચર્ચા કરી રહ્યો છું કે ચોરવાડની અંદર ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને હતા. તેમની સામે પ્રચાર અને પ્રસારની જવાબદારી રાજેશ ચુડાસમા સાંસદ હતા તેમને લીધી હતી. જે નગરપાલિકા છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ પાસે હતી, ચોરવાડની અંદર, જ્યાં વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા નગરપાલિકાના પ્રમુખ હતા, એ ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસને માત્ર નામ શેષ 4 બેઠકો મળી છે. 20 બેઠકો પર ભાજપ આવ્યું છે. ત્યાં ધારાસભ્ય ખુદ હારી ચૂક્યા છે. વલસાડની અંદર 44માંથી 41 બેઠક, 1 કોંગ્રેસ અને 2 અપક્ષ. પારડીની અંદર 28 બેઠકો, જેમાં 22 બેઠકો ઉપર જો વાત કરવામાં આવે ભાજપ છે, 5 ઉપર કોંગ્રેસ, 1 ઉપર અપક્ષ. ધરમપુરની અંદર 24માંથી 20 બેઠકો એ ભાજપની છે, કોંગ્રેસની અહીંયા પણ એક પણ સીટ નથી. અપક્ષની 4 બેઠકો અહીંયાથી આવી છે. માણસાની અંદર 28માંથી 27 બેઠકો ત્યાં માણસાની અંદર એ ભાજપની છે, 1 બેઠક માત્ર કોંગ્રેસની છે. એટલે કે ત્યાં પણ જે પ્રકારે વડનગરની અંદર પરિસ્થિતિ થઈ હતી કે સોનાની થાળીની અંદર એક કાંકરો પડ્યો છે, એ જ પ્રકારની પરિસ્થિતિની અંદર માણસામાં પણ અમિત શાહનું હોમ ટાઉન છે, ત્યાં સોનાની થાળીમાં કાંકરા સ્વરૂપે એટલે કે 28માંથી 1 બેઠક એ કોંગ્રેસના ફાળે ગઈ છે. જો ત્યાં પણ કોંગ્રેસને ના મળ્યો હોત તો કોંગ્રેસનું ત્યાં પણ ક્લીન સ્વીપ થઈ હોત. ક્લીન સ્વીપ કરવાની તૈયારીઓ પણ હતી, ક્લીન સ્વીપ માટેની આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્લીન સ્વીપ થયું નહીં. તમારું શું માનવું છે ગુજરાતના રાજકારણની અંદર ભારતીય જનતા પાર્ટી તરફી આવેલા આ પરિણામી આંકડાઓને લઈને? તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.